સપનામાં કોઈનું મૃત્યુ થાય તો શુભ સંકેત આપે છે, જાણો કેવી રીતે. પ્રિય ભક્તજનો, રાત્રિના સમયમાં સ્વપ્નમાં કદાચ કોઈનું મૃત્યુ થાય, એ આપણને સ્વપ્ન આવી જાય તો શું શુભ સંકેત આપે છે? તો ઘણું આપણને એ સારું સૂચવીને જાય છે, ઘણું આપણને ફળદાયી બનાવતું જાય છે. આપણે રાત્રિના સમયમાં સ્વપ્ન આવવું, કેવું સ્વપ્ન આવવું, ક્યારે સ્વપ્ન આવવું, અને કદાચ આવું ડરાવનાર સપનું તમને દેખાય તો ડરવાની જરૂર નથી. ઘણા બધાના પ્રશ્નો હોય છે કે મહારાજ રાત્રે સપનામાં આ દેખાયું, મહારાજ રાત્રે સપનામાં આગ દેખાય. તો આવા બધા સપના આપણને આવતા હોય છે. રાત્રે આપણે સૂઈ જઈએ છે, એ દરમિયાન આપણું અંદરનું જે શરીર છે ને જાગતું રહે છે. એ કયું શરીર છે? સૂક્ષ્મ સ્વરૂપ. આપણે જે બાહ્યાત શરીર છે, પરમાત્માએ આપેલું શરીર છે, પણ એ અંદરનું રહેલું સૂક્ષ્મ શરીર છે, એ સતત જાગતું હોય છે. આપણી પાસે બે મગજ છે, નાનું મગજ અને મોટું મગજ. રાત્રે તમે સુવા જાઓ છો ત્યારે એક મગજ શાંત થઈ જાય છે અને બીજા મગજને ડાયવર્ટ કરી અને એ મગજથી પ્રક્રિયા શરૂ રહે છે. એ દરમિયાન જો આપણને સ્વપ્ન આવે છે અને સ્વપ્નમાં કોઈ મૃત્યુ થઈ જાય, અને કેવું કોણ મૃત્યુ થાય, કોઈ સ્ત્રીનું મૃત્યુ થાય એ દેખાય, તો શું હિત છે, સારું છે કે ખરાબ છે? આ બધાના પ્રશ્નો હોય છે. તો પ્રિય ભક્તજનો, શણગાર કરેલી સ્ત્રી એટલે સહજોડે પોતાના પતિનું મૃત્યુ નથી થયું અને એ સ્ત્રીનું મૃત્યુ થયેલું સ્વપ્નમાં આપણે જોઈએ તો એ સનાતન સત્ય છે. કારણ કે તમારા ત્યાં સારી લક્ષ્મીનું પ્રાપ્તિ કરવાનું પણ સંકેત સૂચવે છે. કેવી રીતે? તો આ સપનમાં આવતા સંકેતો, આ સપનમાં કોઈ મૃત્યુ જણાય, એનું અર્થાત એક જ છે કે આપણું આયુષ્ય વધે. ઘણા લોકોનું સ્વપ્નમાં મૃત્યુ થઈ જાય. એક બેનનો આજથી અઠવાડિયા પહેલા ફોન આવ્યો. પહેલા એમને મેસેજ કર્યા, મેં કોઈ રિપ્લાય ન આપ્યો, કારણ કે હું કથામાં હતો. અને પછી એકવાર કથા દરમિયાન કથા પતાવી નીકળ્યો અને પછી જ્યાં થોડી વાર પછી અડધો કલાકમાં ગાડીમાં બેઠો ને પછી એમનો ફોન આવે એટલે એકદમ મેં ફોન જોયો એટલે રિસીવ કર્યો. બેન એટલા બધા આફડા પફડા, મહારાજ હું તમને અઠવાડિયાથી કોલ કરું છું, ફોન કરું છું, મને એક સપનું આવ્યું છે, બહુ જ બી ગઈ છું, મહારાજ મને આનો ઉલ્લેખ બતાવો, મને ઉપાય બતાવો. બેન એટલા બધા ડરી ગયા હતા એટલે થોડી વાર એમને શાંત કરી બેનને કીધું, તમને સપનું શું આવ્યું છે? મહારાજ મને સ્વપ્નમાં કોઈ મૃત્યુ પામ્યા હોય એવું દેખાયું છે. 4 જણ એમને લઈ જતા સ્મશાનમાં જોઉં છું. પણ જ્યારે આ ડરાવનાર સપનું દેખાયું એટલે હું જાગી ગઈ, ઝબકી ગઈ, અને સમય હતો 3 વાગ્યાનો. મહારાજ અમારા જીવનમાં એવું થશે ને? અને મેં એમને પ્રશ્ન કર્યો કે આપનું મૃત્યુ કરેલું કોણ દેખાયું? તો કે હું પોતે જ. મેં કોઈ ચોક્કસ વાત એ છે કે તમારું આયુષ્ય વધશે. કેવી રીતે? કારણ કે ભગવાન યમના યદિત્ય દૂતોએ બતાવેલું છે કે ડરાવનાર જે સ્વપ્ન આવે છે એમાં કદાચ તમને કોઈ ઋષિનું સપનું આવી જાય, કોઈ સંતનું સપનું આવી જાય, જીવનમાં માની લેવું તમારું મંગલ અને મંગલ થવાનું છે. અર્થાત એ છે કે મંગલમય મૂર્તિને દેહગત થતા તમે જોયા છે. ઘણા એવા સપના આપણને આવે છે, પણ એક વાત ચોક્કસ યાદ રાખજો, સ્વપ્નમાં જો નાગ દેખાય, સ્વપ્નમાં જો આગ દેખાય, સ્વપ્નમાં જો પાણી દેખાય, તો એ બધા પિતૃદોષના લક્ષણો કહી શકાય છે. આપણે વાત કરીએ છીએ કે સ્વપ્નમાં જો કદાચ આપણને કોઈનું મૃત્યુ થઈ ગયું છે અને એ દેખાય તો મંગલ છે. ચોક્કસ, કોઈને પૂછવાની જરૂર નથી. કારણ એ જ છે કે મૃત્યુ થયેલો માણસ
નો દેહ એ મંગલ છે, પવિત્ર છે. એનું કારણ એ જ છે કે પાપ નથી કરતો. આપણું મૃત્યુ થાય છે એટલે બધા એવું વિચારીએ છે કે મૃત્યુ થઈ ગયું, બીજે જગ્યાએ જન્મ એને મળી જશે. નથી મળતો વાલા. એટલું યાદ રાખજો, ગરુડ પુરાણમાં લખે છે કે મૃત્યુ માના ઉદરમાંથી જન્મ 9 માસના પ્રતિદિનથી 9 માસ પછી થાય છે, અને માણસનું મૃત્યુ થયા પછી 16.5 મહિને જીવ યમરાજાની પાસે પહોંચે છે. વિચાર કરો, 16.5 મહિને. કારણ એ જ છે કે પહેલા 5 દેવો એની પરીક્ષણ કરે છે. જ્યારે જીવ આપણામાંથી નીકળે છે એટલે પરમાત્મા અંગૂઠા જેટલું જે દેહ છે ને, યમના દૂતો અંગૂઠા જેટલા શરીરમાં એ આત્માને પૂરે છે અને પછી લઈ જાય છે. વૈતરણી નદીમાંથી પસાર થાય છે. જેવા જેવા પાપ કર્યા હશે, પોતાની સ્ત્રીને મારી હશે તો એને યમના દૂતો એટલા દંડ આપે છે, ન પૂછો વાત. કર્મ જેસા, જેવું કર્મ કર્યું હશે ને એવા ફળ મળે છે. વ્યસન કર્યું હશે તો યમના દૂતો મોઢામાં કોલસા નાખશે. કદાચ તમે પાપ વધારે પડતા એવા બધા પાપ કર્યા હશે કે જે તમે તમામ પ્રકારની મર્યાદાને ઉલ્લંઘન કરીને પાપ કર્યા હશે, તો તમારે આગ વહેતી હશે એમાંથી પસાર થવું પડશે. જૈસી કરની એસી ભરની. મહારાજ, બધું આ પૃથ્વી ઉપર છે, ક્યાં બીજે ક્યાંય લોક છે? ચોક્કસ વાત છે. કદાચ એ પાપનું કર્મ તમારા બીજા જન્મમાં પણ તમારે ભોગવવું પડે છે વાલા. ક્યાંય પણ પરિપૂર્ણ નથી થતું. એટલે મૃત્યુના સમયનું શુભ સંકેત એ છે. દરેક વખત ભાગવતજીમાં કહે છે કે વારંવાર સ્મશાનની યાદ ન કરો. સ્મશાનની યાદ કરવાથી તમે પવિત્ર રહેશો. સ્મશાનને યાદ કરવાથી તમે પાપ કરતા અટકશો. સ્મશાનને યાદ કરવાથી તમારું મંગલ અવશ્ય થશે. એટલે રોજ પ્રતિદિન સ્મશાનને યાદ કરો. એટલે જ ભગવાન ક્યાં રહે છે? મંગલકારી. સ્મશાને સ્વાપીડા. પવિત્રમાં પવિત્ર જગ્યા હોય તો મારા મંતવ્ય પ્રમાણે સ્મશાન છે. વૈરાગ્ય ભૂમિ છે. ગમે તેવો પાપી ગયો હોય અને જ્યારે સ્મશાનમાં જાય ને ત્યારે થોડીક વાર ક્ષણિક વૈરાગ્ય આવે. એનું કારણ શું છે? કે વૈરાગ્ય ભૂમિ સ્મશાનને કીધી છે. તો સ્મશાનમાં ચિતા ઉપર ચડેલો માણસ, એનામાંથી પાપ ન થાય, એ કશું કરી નાખે, એનું અંદર ખાલી ખોડિયું પંચભૂત શરીર છે. હવે આપણે બધા એવું વિચારીએ છીએ, કોઈનું મૃત્યુ થઈ જાય એટલે તરત આપણે સ્નાન કર્યા વગર એને અગ્નિદાહ કરવા માટે આપણે જઈએ છીએ. જાઓ છો કે નહીં? પણ શાસ્ત્ર એમ કહે છે વાલા કે એને અટકો તો એને અટક્યા પહેલા સ્નાન કરી અને એને અડવું જોઈએ. કારણ કે પવિત્ર થઈ ગયું છે. એનું કારણ એક જ છે કે પાપ નથી કરતું. આ શરીર છે અસંખ્ય પાપ કરનારા છે. એટલે જીવનમાં યાદ રાખજો, રાત્રિના સમયમાં આવા ડરાવનાર સ્વપ્ન આવી જાય તો ડરવાની જરૂર નથી. નારાયણનું ચિંતન કરજો. રાત્રે સૂતા સૂતા ભગવાનનું સ્મરણ કરજો. અને સ્વપ્ન આવે એટલે ભગવત પ્રાપ્તિ ચોક્કસ થાય છે. ઈશ્વર ગતિ પણ ચોક્કસ પ્રાપ્ત થાય છે. તો પ્રિય ભક્તજનો, રાત્રિના સમયમાં સ્વપ્નમાં કદાચ જો કોઈનું મૃત્યુ થયેલા આપણને દેખાય તો એ મંગલ છે, મંગલ છે અને મંગલ છે. ચોક્કસ તમારું શુભ સિંચિત કરી રહ્યા